જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, માવઠું થશે કે નહીં, જો માવઠું થશે તો કયા ભાગોની અંદર અસર કરી શકે છે, કમોસમી વરસાદ પડી શકે છે, તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ આગામી ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, તે ઉપરાંત ઠંડીનું જોર કઈ રીતનું જોવા મળશે તેમજ ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાત ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે, પરંતુ ગુજરાતની અંદર આજથી મોટાભાગના ભાગોની અંદર હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે. ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હાલ બેક ટુ બેક એટલે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પસાર થવાની હતી, જેના કારણે ગુજરાતની ઉપર માવઠાનો ખતરો ટળાયો હતો, પરંતુ હાલ તો તેમાંથી રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. હાલની અપડેટ પ્રમાણે હજુ ગુજરાતની અંદર માવઠાની ઓછી શક્યતા ગણી શકાય, પરંતુ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને કચ્છના એકાદ બે ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે અને હળવું માવઠું હળવા ઝાપટા જોવા મળે તેવી હવામાન વિભાગે નવી અપડેટ આપી છે. સાથે જ મિત્રો, અન્ય ગુજરાતના ખેડૂતોને સારા સમાચાર એ ગણી શકાય કે ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર માવઠાથી હાલ તો કોઈ ખતરો જણાતો નથી. તેમજ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે. આગામી 3, 4 અને 5 તારીખ દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એટલા માટે, પરંતુ આની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે. બાકી ઝાપટારૂપી વરસાદ અમુક ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જે પહેલા વેધર મોડેલો દર્શાવી રહ્યા હતા તેમાં ઘણા બધા તફાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે માવઠું તમામ ભાગોની અંદર થાય તેવા સંકેતો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. હજુ પણ આમાં અપડેટ થઈ શકે છે, આગામી દિવસોની અંદર હજુ પણ ફેરફાર થઈ શકે છે, આપણે પહેલાં પણ જણાવ્યું હતું તેમ. બાકી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એની અસર ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે હિમવર્ષાના રૂપમાં થશે, તેમજ ઉત્તર ભારતના રાજ્યો છે તેમાં ભારે વરસાદ પણ થાય તેવી હવામાન વિભાગે અપડેટ આપી છે, પરંતુ ગુજરાતને તેનાથી ખતરો નથી. ગુજરાતની અંદર પવનનું જોર હાલ સામાન્ય જોવા મળી રહી છે, તેમજ દિશાઓ પણ બદલાઈ ચૂકી છે, જેના કારણે ઠંડીમાંથી પણ રાહત મળી છે અને અત્યારે બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, આ સિસ્ટમ જતાં જ ફરી ઉત્તર પૂર્વના પવનો થશે, જેના કારણે ફરી ગુજરાતની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે ઘણા બધા વેધર મોડેલ પણ જણાવી રહ્યા છે કે 15 ફેબ્રુઆરી બાદથી ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ જશે, જ્યારે અમુક નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિના દરમિયાન હજુ પણ ગુજરાતની અંદર ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈઓને કરાવી શકે છે. પરંતુ જેમ સિસ્ટમો આવશે અને જેમ ઉત્તર પૂર્વના પવનો લાગશે અને ઉત્તર ભારતની અંદર જેવી ઠંડી જોવા મળશે તે મુજબ ગુજરાતની અંદર આવું ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી મિત્રો, અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તે મુજબ હજુ પણ આ ઝાકળ વરસાદનો રાઉન્ડ યથાવત ચાલે તેવી શક્યતા રહેલી છે. હમણાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, મહુવા, ભાવનગરના વિસ્તારો હોય કે પછી દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલીના ભાગો અને જામનગર, મોરબી જેવા ભાગો અને કચ્છના પણ નલિયારા પર, મુંદ્રા, માંડવી જેવા ભાગોની અંદર પણ ઝાકળ વરસાદનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલુ છે તે મુજબનો ચાલુ જોવા મળશે. પવનની દિશા પણ હમણાં બદલાય તેવી શક્યતા જોવા મળતી નથી અને પવનની ઝડપ પણ આ મુજબની જોવા મળશે. હજુ સિસ્ટમમાં ફેરફાર હશે, હજુ ગુજરાતની અંદર સાવ માવઠાની શક્યતા નહિવત જણાશે, તો બી અમે અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.